ઓમ સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ હરે. વચનામૃત લોયા પ્રકરણનું 15મું. ભૂંગરી તથા ગાયના દ્રષ્ટાંતે આત્મદર્શનનું. સ્વામિનારાયણ હરે. સંવત 1877 માક્ષરવદી 13ને દિવસ રાત્રિને સમય શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં વિરાજમાન હતા અને દોરો ફેંટો માથે બાંધ્યો હતો તથા બીજે દોરે ફેંટે બોકાની વારી હતી તથા ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી તથા દોરો ખેસ પહેર્યો હતો અને દોરો ચોફાર ને દોરી પછેડી તે ભેગા કરીને ઓઢ્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ દેશ દેશના હરિભક્તની સભા તથા પરમહંસની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ કૃપા કરીને બોલ્યા છે, આ જીવ છે તે અધ્યાત્મ અધિભૂત અને અધિદેવપણે કરીને સર્વદેહમાં નખશિખા પર્યંત વ્યાપીને રહ્યો છે અને દેવતા અને ઇન્દ્રિય રૂપે કરીને જીવનું ભોગતાપણું છે, પણ દેવતા ઇન્દ્રિયોથી પૃથકપણે ભોગતા નથી. ત્યારે નિત્યાનંદ સ્વામી આશંકા કરી, જે હે મહારાજ, ત્યારે એમ કહેવાય છે જે જીવ જે તે સામાન્યપણે સર્વદેહમાં વ્યાપીને વિશેષપણે હૃદયાકાશમાં રહ્યો છે ત્યારે સર્વ ઠેકાણે સરખું જાણપણું નથી જણાતું, તેનું કેમ સમજવું? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ સૂર્ય છે તે કિરણે કરીને સર્વ પદાર્થમાં વ્યાપીને રહ્યો છે, પણ આગળ જેવું પદાર્થ છે ત્યાં તેવો સૂર્યનો પ્રકાશ જણાય છે. કેમ જે કાચની ભૂમિ હોય તથા સ્વચ્છ નિર્મલ પાણી હોય ત્યાં જેવી રીતે સૂર્યનો શુદ્ધ પ્રકાશ જણાય છે, તેવી રીતે પાણાની ભૂમિ, રેતીની ભૂમિ તથા ડોરાયેલું પાણી તેમાં જણાતો નથી. એવી રીતે સૂર્યના પ્રકાશમાં ન્યૂન અધિકપણું જણાય છે. તેમ એ જીવ ઇન્દ્રિયો, અંતઃકરણ, ગોલક એ સર્વને વિશે સમાનપણે રહ્યો છે, પણ ઇન્દ્રિયોને વિશે સ્વચ્છપણું છે, માટે તેને વિશે વિશેષ પ્રકાશ જણાય છે. જુઓ ને, નેત્રમાં જેવું તેજ જણાય છે તેવું નાક કાનમાં કોઈ દિવસ જણાય છે? નથી જણાતું. અને 4 અંતઃકરણનું અતિ સ્વચ્છપણું છે તો ત્યાં જીવનો અધિક પ્રકાશ જણાય છે અને બીજી ઇન્દ્રિયોમાં ન્યૂન જણાય છે, પણ જીવ તો સર્વ દેહને વિશે સમાનપણે રહ્યો છે. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, એ જીવને કેટલાક તો તારા જેવો દેખે છે તથા દીવાની જ્યોત જેવો દેખે છે તથા બપોરિયા જેવો દેખે છે, તે કેમ સમજવું? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ તો એમ છે જેમ જેને અક્ષી વિદ્યા છે તેને નેત્ર દ્વારાએ જીવનું દર્શન થાય છે ને તેને વિશે ભગવાનની મૂર્તિને પણ દેખે છે, તેમ જેને ઇન્દ્રિય દ્વારા લક્ષ્ય થયો તે તેવો આત્માને દેખે છે. જેમ કાચનું પૂતળું મનુષ્યને આકારે કર્યું હોય તેને જે અવયવ તથા મુવારા તથા નાડીઓ તે સર્વે કાચના હોય ને તે પૂતળાની માહિલી કોરે તે જ ભર્યું હોય તે જ દેખાય, તે જેવો ભૂંગળીનો અવકાશ હોય તે પ્રમાણે દેખાય છે, પણ સમગ્ર નથી દેખાતું. તેમ એ જીવનું સ્વરૂપ જેણે જેવું દીઠું છે તે તેવું કહે છે, પણ એની નિરાવરણ દ્રષ્ટિ નથી થઈ, માટે એને જેવો આત્મા છે તેવો નથી દેખાતો. અને જ્યારે એની નિરાવરણ દ્રષ્ટિ થઈને આત્માકારે થાય છે ત્યારે ઇન્દ્રિયોના ગોલકના જે વિભાગ
તે એની દ્રષ્ટિમાં નથી આવતા, અને જેવો આત્મા છે તેવો જણાય છે. જેમ જે આકાશની દ્રષ્ટિને પામ્યો હોય તેની દ્રષ્ટિમાં બીજા 4 ભૂત નથી આવતા, તેમ જેની નિરાવરણ દ્રષ્ટિ થાય છે તેને ગોલક, ઇન્દ્રિયો, દેવતા, અંતઃકરણ તેણે કરીને જણાતા જે જીવના પ્રકાશના ભેદ તે દ્રષ્ટિમાં નથી આવતા, ને જેવો જીવ છે તેવો યથાર્થ જણાય છે. અને ભેદ દ્રષ્ટિવાળાને જેવો છે તેવો નથી જણાતો. જેમ કોઈ કે ગાયનું પૂંછડું દીઠું, કોઈ કે મુખ દીઠું, ખૂર દીઠો, પેટ દીઠું, સ્તન દીઠો, તેણે જે અંગ દીઠું તે ગાયનું જ દીઠું છે, પણ જેવી ગાય છે તેવી કોઈએ દીઠી નથી. અને એક અંગ દીઠું માટે ગાય દીઠી પણ કહેવાય. તેમ આત્માના પ્રકાશનું દર્શન જેટલું જેને ઇન્દ્રિયો દ્વારા અથવા અંતઃકરણ દ્વારા થયું તેટલો તે આત્મદર્શી કહેવાય, પણ સમ્યક આત્મદર્શન એને કહેવાય નહીં. માટે અમે તો એ જીવને વિશે એવી રીતે સામાન્ય વિશેષપણું કહીએ છીએ. ત્યારે નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, તમે જીવને તો નિરાકાર કહ્યો, ત્યારે તે જીવને વિશે ભગવાન રહ્યા છે તે પણ અલિંગપણે રહ્યા છે કે મૂર્તિમાન રહ્યા છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાન તો ઇન્દ્રિયો, દેવતા, અંતઃકરણ અને જીવ એ સર્વના આશ્રયપણે રહ્યા છે. તે શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવ ભેરે ગોપીઓને કહેવરાવ્યું છે, ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતા અને જીવ તેના આશ્રયપણે કરીને તમારે સમીપે હું રહ્યો છું. જેમ પંચ મહાભૂત બ્રહ્માંડને વિશે રહ્યા છે ને તેના તેજ સર્વના દેહમાં રહ્યા છે, તેમ જે હું આ મથુરામાં રહ્યો છું તે તો જેમ મહાભૂત વિશેષપણે કરીને બ્રહ્માંડને વિશે રહ્યા છે તેમ રહ્યો છું. અને જેમ એ ભૂત જીવોના દેહોમાં સામાન્યપણે રહ્યા છે તેમ હું તમારે પાસે રહ્યો છું. અને જે હું દેખાતો નથી તે તો તમારા ચિત્તની વૃત્તિનો મારે વિશે નિરોધ થાય તેને અર્થે નથી દેખાતો, પણ રહ્યો તો મૂર્તિમાન છું. ત્યારે વળી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું, જે હે મહારાજ, એ ભગવાન ઇન્દ્રિયાદિકના આશ્રયપણે રહ્યા છે તે પુરુષ રૂપે કરીને રહ્યા છે કે અક્ષર રૂપે રહ્યા છે કે પોતે સ્વયં પુરુષોત્તમપણે રહ્યા છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જીવ, પુરુષ, અક્ષર અને પુરુષોત્તમ એ સર્વેનું તેજ પ્રકાશપણે તો સજાતીય છે. માટે એમના પ્રકાશના ભેદ પડવાને તો કોઈ સમર્થ છે નહીં, અને ભેદ તો અતિશય છે, પણ તે ભેદને દેખવાને કોઈ સમર્થ નથી. અને જેને એ ભગવાન કૃપા કરે છે તેણે કરીને તેને પ્રકાશમય એવો દિવ્ય દેહ બંધાય છે. પછી તે એમ જાણે છે જે આ હું છું, ને આ પુરુષ છે, ને આ અક્ષર છે, ને એ સર્વેથી વિલક્ષણ એવા આ પુરુષોત્તમ છે. એવી રીતે એ સર્વેને પૃથકપણે દેખે છે, ને તેમના પ્રકાશને પણ વિલક્ષણપણે દેખે છે, પણ બીજો તો કોઈ પૃથક દેખવાને અર્થે સમર્થ થાય નહીં. માટે એ ભગવાન સુજે રૂપે કરીને રહ્યા છે, પણ પોતે જ રહ્યા છે. અને વેદાંત જે ઉપનિષદ તથા યોગ તથા સાંખ્ય એ 3 શાસ્ત્ર સનાતન છે, તે શ્રી કૃષ્ણ પરમાત્માનું જ વર્ણન કરે છે. તે એ 3 શાસ્ત્રના મત તમને અમે પૃથક પૃથકપણે કરીને કહીએ તે સાંભળો. તેમાં જે સાંખ્યવાળા છે તે તો 24 તત્વને કહીને તેથી પર 25મા પરમાત્માને કહે છે, પણ જીવ ઈશ્વરને પૃથકપણે નથી કહેતા.
તેનો એ અભિપ્રાય છે જે તત્વ છે તે જીવ વિનાના હોય નહીં, માટે તત્વભેરો તદાત્મકપણે રહ્યો જે જીવ તેને તત્વરૂપ જ કહે છે, પણ તત્વ થકી પૃથક નથી કહેતા. અને જેમ જીવને 24 તત્વરૂપ માને છે, તેમ બ્રહ્માંડાભિમાની જે ઈશ્વર તેને પણ 24 તત્વરૂપ માને છે. એવી રીતે જીવ ઈશ્વર એ બેને તત્વરૂપ માનીને તત્વભેરે જ એને ગણે છે, પણ તત્વથી નોખા નથી ગણતા. અને એ 25માં પરમાત્માને કહે છે એ સાંખ્યનો મત છે, પણ એમ ન સમજવું જે જીવ નથી. કાં જે સાંખ્યવારે ષટ સંપત્તિ, શ્રવણ, મનન, નિધિધ્યાસનાદિક સાધન કયા છે તે જીવને જ કરવાના કયા છે. પછી તે સાધને કરીને વિચારને પામે ને તે વિચારે કરીને તત્વ થકી પોતે નોખો પડે ને પોતાને ભ્રમરૂપ માને ને પરમાત્માને ભજે. એવી રીતે સાંખ્યમત છે. તે મોક્ષ ધર્મમાં શુકજી પ્રત્યે નારદજીએ કહ્યું છે, ત્યજ ધર્મમ ધર્મમ ચ ઉભે સત્યાનૃતે ત્યજ ઉભે સત્યાનૃતે ત્યક્ત્વા એ ન ત્યજસી તત્ ત્યજ. એનો એમ અર્થ છે જે જ્યારે મુમુક્ષુ આત્મવિચાર કરવા બેસે ત્યારે તેને આડા જે ધર્મરૂપ અથવા અધર્મરૂપ, સત્યરૂપ, અસત્યરૂપ જે સંકલ્પ આવે તેનો ત્યાગ કરીને અને જે વિચારે કરીને એને તજે છે તે વિચારનો પણ ત્યાગ કરીને બ્રહ્મરૂપે રહેવું. પણ દેહે કરીને ધર્મરૂપ નિયમનો ત્યાગ કરવો કયો નથી. એ શ્લોકનો એ અર્થ છે. અને યોગવાળા છે તે 24 તત્વને પૃથક ગણે છે અને જીવ ઈશ્વરને 25માં કહે છે ને પરમાત્માને 26માં કહે છે. અને વિવેકે કરીને 25માને તત્વ થકી પૃથક સમજીને તેને વિશે પોતાપણાની દ્રઢતા માનીને 24 તત્વની જે વૃત્તિઓ તેનો પિંડીભાવ કરીને બળાત્કારે 26માને વિશે રાખે, પણ વિષય સન્મુખ જવા દે નહીં. અને એમ સમજે છે મારી વૃત્તિ ભગવાનને મૂકીને બીજે ઠેકાણે જશે તો મને સંસ્કૃતિ થશે. માટે અતિ આગ્રહ કરીને ઇન્દ્રિયો અંતઃકરણની જે વૃત્તિઓ તેને ભગવાનને વિશે રાખે. અને જે સાંખ્યવાળો છે તે તો એમ સમજે છે મારે ઇન્દ્રિયો અંતઃકરણ જ નથી તો જશે ક્યાં. માટે પોતાને ભ્રમરૂપ માનીને નિર્ભય રહે છે. અને જે યોગવાળો છે તે તો ડરતો જ રહે છે. જેમ કોઈક પુરુષના હાથમાં તેલનું માથા લગણ ભરેલું પાત્ર હોય અને તે પુરુષને પગથિયાને ઉપર ચડવું હોય અને 2 કોરથી ઉઘાડી તલવારવાળા પુરુષ ડરાવવાને ઊભા રહ્યા હોય ને તે તેલને ઢરવા દેવું ન હોય ને તે પુરુષ જેવો ભયને પામે, તેમ યોગવાળો વિષય થકી બીને ભગવાનને વિશે વૃત્તિઓને રાખે છે. એ યોગનો મત છે. અને વેદાંત જે ઉપનિષદ તેનો મત એ છે જે સર્વના અતિશય મોટા કારણ એવા જે પુરુષોત્તમ નારાયણ બ્રહ્મ તેનું જ ગ્રહણ કરીને બીજા સર્વેને મિથ્યા માને છે. જેમ આકાશની દૃષ્ટિને જે પામ્યો હોય તે બીજા તત્વને દેખે નહીં, તેમ એ બ્રહ્મને જે દેખતો હોય તે બીજા કોઈને દેખે નહીં. એવી રીતે વેદાંતનો મત છે. ઇતિ વચનામૃતમ એવી રીતે લોયા પ્રકરણનું 15મું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય.
ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં વાત કરી છે કે જોનારો છે એ રૂપને જોવે છે, કુરૂપને જોવે છે, પણ પોતાનું એ જોતો નથી, બીજાનું જોયા જ કરે છે. તો એને કહ્યું કે અજ્ઞાન છે. એ પોતે રૂપ જોવે, કુરૂપ જોવે, સાચું જોવે, ખોટું જોવે, આ માણસ આવો છે, આ માણસ આવો છે, આવો છે. એ જે જોવાની દ્રષ્ટિ છે, પણ એને પોતાનું સ્વરૂપ જોવાનું છે કે પોતે કેમ છે. એ જો વિચાર કરે તો પછી કોઈના પ્રત્યે કંઈ બીજો ભાવ થાય નહીં, બધા સારા છે. જોગી મહારાજ કહેતા કે બધા સારા છે, કારણ કે એમની દ્રષ્ટિ હતી એ સર્વમાં આત્મા પરમાત્મા જોવાની દ્રષ્ટિ હતી. જ્યાં જુએ ત્યાં રામજી દૂસરો ન ભાસે. કોઈ પણ ક્ષેત્રમાં તમે હો, કોઈ પણ જ્ઞાતિ જાતિમાં ગમે તે હો, કે આ દરેકને માટે આ વાત સમજવાની છે. આ સમાજ માટે છે કે આ સમાજ માટે છે એવું નથી, દરેક સમાજને માટે. શાસ્ત્રો વાત જે કરે છે એ દરેક સમાજ માટે કરે છે. એમ ભગવાન સ્વામિનારાયણ એ જ પણ પોતે વાત કરી છે કે રૂપ કુરૂપ આપણે જોઈએ, અને આપણે કેવા છે એ રૂપ છે, કુરૂપ છે, કે આપણે સાચા છે કે જૂઠા છે, ખોટા છે, કે બહુ વિદ્વાન છે કે બંટિત છે, કે હું બહુ ડાયો છું, હોશિયાર છું, કે બહુ એ રીતનો હું જાણકાર છું. એ દ્રષ્ટિ આપણામાં જો આવે તો પછી આપણે બીજાનું જરા ખરાબ જોવાનું થશે જ. ઘરમાં કુટુંબની અંદર પણ આપણને એ ભાવ થશે કે આ મારો ભાઈ છે આમ નથી સમજતો, આ પેલો મારો ભાઈ આમ નથી. અંદર કુટુંબનો પણ ક્લેશ થશે, કારણ બીજાની જ ભૂલો જોવાની છે, બીજાના જ આપણે એ જાતના વાતો કરતા હોય. તો એથી આપણને શાંતિ પણ ના થાય અને આપણું કાર્ય સિદ્ધ ના થાય. એટલે એ જોનારો માણસ છે એને મૂળ પોતાનું જ્ઞાન નથી. મૂળ એટલે પોતે આત્મા છે, અને આત્મદ્રષ્ટિ જ્યારે થાય છે ત્યારે આત્મદ્રષ્ટિ એટલે બધામાં સારું જ દેખાય, એને એનો મહિમા સારી રીતે સમજાય. પણ આપણને એ દ્રષ્ટિ જ નથી આવતી. અને બીજાનું ગામમાં કેટલાક કહે છે ને પટેલિયા હોય તે આખા ગામની ભૂલો કાઢે. આવો આમ કરે છે, આવો આમ કરે. પછી તમારે એની સાથે શું લેવા દે? તમે શું કરો છો એની વાત કરો, તમે શું કરવા આવ્યા છો એની વાત કરો, ક્યાં જવું છે આપણે એની વાત કરો. પણ એ નહીં, ભલાનો આવો ને ઠીકનો આવો. એ એટલે શું કે આખા ગામની અંદર પણ કેટલીક વખત કુસંપો થાય છે, કુટુંબ પણ થાય છે, સમાજમાં પણ થાય છે. અત્યારે સમાજમાં પણ આપણે જોઈએ છીએ, રાજકારણમાં પણ આપણે જોઈએ છીએ કે એકબીજાની ભૂલો જ કાઢવાની. હવે એકબીજાની જો ભૂલો કાઢો તો પછી આપણું રાજની અંદર કામ કેવી રીતે થઈ શકે? પહેલાં એ કર્યું તો એની વાતને ઉડાવી દે કે એને ખોટું જ કર્યું છે, અને એ જ વાત ચાલવાથી આપણે પ્રોગ્રેસ ના થઈ શકે. પછી આપણે માનીએ છીએ કે પ્રોગ્રેસ થયો છે, પણ જે સમાજની અંદર શાંતિ જોઈએ એવી રીતનું આ થતું નથી. એટલે આપણે આ વસ્તુ છે, દરેક માણસ કામ કરો, બધું સારી રીતે કરો, જે સ્થાનમાં હોય, જે ધર્મમાં હોય, જે ક્ષેત્રની અંદર હોય. તમે અભ્યાસ કરતા હોય, સ્કૂલો હોય, કોલેજો હોય, બીજું હોય, ત્રીજું, બધાની અંદર આપણો પોતે શું છે, હું કોણ છું, મારે શું કરવાનું, હું શું કરવા આવ્યો છું, એટલું જોઈને ચાલો તો કોઈની જાડે વાંધો નથી, અને કામ તમારું સારું થશે. દરેકને ભાવ તમારા પ્રત્યે છે. મહાન સંતો ભક્તો થાય એમના પ્રત્યે આપણે માન શા માટે આવે? અને માટે આપણે માનથી કેમ જોઈએ છીએ કે એ કોઈનું જોતા જ નથી, પોતાનું જોઈને જ ચાલે છે. પોતાનું જે કંઈ જોવાનું છે કે મારી ભૂલ ક્યાં છે, કે મારે શું કરવાનું છે, એ કરીને ચાલે છે. અને એ રીતે જ પોતાનું કાર્ય એ થાય છે. પણ પોતે પોતાનું કાર્યનું અહમ હોય કે મેં આમ કર્યું છે, મેં આમ કર્યું છે, એટલે બીજાની ભૂલો દેખાશે. और ગુણાતાન સ્વામીએ એક વાત કરી છે કે આપણે એમ સમજવાનું છે કે આ હું તો અભણ છું, પણ આ બધા જ ભણેલા છે. હવે એ ભણેલા છે કે નથી ભણેલા એ જોવાની જરૂર નથી, એ શું કરે છે એ જોવાનું નથી, બધા સારા જ છે. એ જો છે તો કંઈ ક્લેશ નથી ને અશાંતિ નથી કશું, પણ એ જોવાની દ્રષ્ટિ નથી. પહેલાં પહેલું તો દરેકનો અવગુણ જોવાની દ્રષ્ટિ આપણામાં છે, કારણ કે આપણે સાચું સ્વરૂપ સમજ્યા નથી. જો સાચું સ્વરૂપ સમજાય કે હું આત્મા છું, આ તો દેહ ભાવના છે ને, દેહ ભાવ છે એટલે હું વિદ્વાન છું, પંડિત છું, મુડાયો છું, આવો એ મૂર્ખ છે ને, આ ખરાબ છે ને, ફલાણું, એ બધું થાય છે એનું કારણ એટલું જ છે
પણ એ જો સમજાય તો ઘરમાં શાંતિ, સમાજમાં, રાષ્ટ્રમાં, ધર્મમાં, કોઈ પણ ક્ષેત્રની અંદર હોય, કેળવનું ક્ષેત્ર હોય કે પછી દરેક ક્ષેત્રની અંદર શાંતિ જ છે. જ્યાં સુધી બીજાનું જોશું ત્યાં સુધી આપણું ઉત્કર્ષ નહીં થાય. ઉત્કર્ષ એટલે પૈસા, ટકા, સમૃદ્ધિ મળશે, કાવા દવા કરીને કરશું એ તો થશે જ, પણ જે શાંતિ અંદર થવી જોઈએ નહીં થાય. ગમે એટલું આપણે કરશું પણ અંતરની જે શાંતિ છે એ શાંતિ નહીં થઈ ગઈ. શાંતિ કરવા માટે તો પહેલું પોતાનું જોવાનું છે અને પોતે સમજીને પોતાનું કાર્ય કરવાનું છે. પણ જેમ કાગડાની વૃત્તિ છે, કાગડો છે એ ઢોર પડેલું હોય, ઢોર બેઠું હોય અને એને ચાંદું થયું હોય કે વણો પર, એટલે કંઈક વાગ્યું હોય કે ચાંદું થયું, તો કાગડો પહેલો જઈને આખું શરીર સારું છે પણ બેસે તે ત્યાં આગળ અને ચાંચો મારશે. એટલે શું કે પોતે એના અવગુણ દ્રષ્ટિથી એટલે ચાંદું દેખાયું. બધી વસ્તુ ઢોરનું અંગ સારું છે પણ ચાંદું દેખાય છે. અને ચાંદું દેખાય પછી શું કરે છે કે ચાંચો મારીને એને દુઃખી કરે છે. એટલે સમાજમાં પણ જ્યાં સુધી આપણે આ રીતની વૃત્તિ હોય ત્યાં સુધી, જ્યારે આત્મદ્રષ્ટિ થાય તો પછી બધું જ સારું છે. એને ચાંદું દેખાશે જ નહીં, એનું સારું અંગ છે દેખાય, એનું સારું પક્ષ દેખાય છે. માણસ માત્રમાં ભૂલો છે જ, નવ્વાણું ભૂલો છે પણ એક તો સારું હોય છે. કોઈ પણ માણસની અંદર, કોઈ પણ વ્યક્તિની અંદર તમે જો નિરીક્ષણ અંતરથી બરાબર કરશો તો તમને 100 ભૂલોની અંદરથી 99 તમને દેખાતી છે, પણ એક જો સારી છે વસ્તુ એના તરફનું એટલું જોશો તો તમારું કામ સારું થશે. પણ પેલી 99 જોયા કરશો તો પછી તમારી વૃત્તિની અંદર કંઈ સારું દેખાશે નહીં. કારણ મારામાં કેટલી ભૂલ છે એ જોઈ છે કે હું જે ક્ષેત્રમાં છું એ ક્ષેત્રમાં મારે આગળ વધવું છે તો મારે મારી ભૂલો જોઈને મારે આગળ કરવું. મારી ભૂલો છે એને ટાળવી છે અને બીજાના જે ગુણ છે મારે જોવા છે, બીજામાં સારી વસ્તુ છે મારે જોવી છે. તો એ જોવાથી આપણું કાર્ય પણ થાય, આપણા ઘરમાં શાંતિ થઈ જાય. પણ બીજાનું આપણે જોયા કરીએ છીએ એટલે આપણું વૃદ્ધિ પણ થતી હતી, કાંઈ નથી. એટલે દરેક માણસની અંદર જેમ દત્તાત્રેય થઈ ગયા ભગવાન, આપણે એને 24 ગુરુઓ કર્યા. હવે 24 ગુરુઓમાંથી એમને ગુણ જ ગ્રહણ કર્યો. હવે 24ની અંદર જે બીજી સારી વસ્તુ એ તો બરાબર છે, એને પૃથ્વીમાંથી પણ આ ધૂળ છે ને, ધૂળમાંથી પણ ગુણ લીધો. લેવા ધૂળમાં આપણે શું, આપણે ગુણ છે ધૂળમાં, પણ ધૂળમાંથી દાન થાય છે, દાનમાંથી ધૂળ થાય છે. કે ભાઈ ધૂળ છે એ છે તો એમાંથી અનાજ પાકે, બીજું પાકે, એટલે સારી છે. એવી રીતે પણ પૃથ્વીની અંદર હજારો માણસો, હજારો બધા કારખાના ચાલે છે પણ પૃથ્વી સહન કરે છે. સહન કરવાની શક્તિ એને જ દીકરી છે. મારે કોઈનું જોવું નથી, ભલે મને દુઃખ પડે પણ બીજાનું સારું થાય છે ને, કે જે કામ કરનારા છે એનું સારું થાય છે. એ પૃથ્વીમાંથી એમને ગુણ લીધો. હવે એ કેટલી મોટી બધી વાત છે. પણ ના એમ કે આમ દૂધ, પણ એવી ભગવાન પોતે હતા છતાં પણ એને પોતે ના જોતો બીજાનું આ રીતે સારું જોયું. એમ દરેકની અંદરથી સારી વસ્તુ શીખવાનું વાત છે. બીજી વાત એમને કરી ખૂબ ખરાબ વસ્તુ જેને કહીએ વેશ્યા છે. હવે વેશ્યા છે એનું કર્મ શું સારું છે? એનું તો કર્મ ખોટું છે, સમાજની દ્રષ્ટિએ અને રાષ્ટ્રની દ્રષ્ટિએ કોઈ પણ રીતે એનું કાર્ય જ ખોટું છે અને નિંદનીય છે. એવું આપણે બધા સમજીએ અને જાણીએ છીએ. પણ એ દત્તાત્રેય ભગવાને એમાંથી પણ ગુણ લીધો. શું ગુણ લીધો? કે એ ભાઈ પોતાના જે પતિની સાથે પ્રેમ છે એ પોતાના મકાનની બારીએ બેસીને એની રાહ જોયા કરે સવારથી સાંજ સુધી. એનું જ વાત, એનું જ મન, એનું જ ચિંતન થયા કરે ને, હમણાં આવશે, આમ થશે, ફલાણું કરશે, એટલું એ ચિંતન ચાલ્યા જ કરે ને. એટલે એને આવી ખોટી દ્રષ્ટિ છે, ખોટો વિચાર છે, જે નિંદનીય છે, સમાજનું દૂષણ છે, બધું વસ્તુ છે. પણ ભગવાને એ ન જોતા એમાંથી ગુણ લીધો. શું ગુણ લીધો? કે એને જેમ એના પ્રેમ પુરુષની અંદર જેની સાથે પ્રેમ છે એમાં જેવી અખંડ વૃત્તિ રહે છે, હમણાં આવશે, આમ થશે, તેમ થશે, એ લાલ થાય, એવી વૃત્તિ જો આપણે ભગવાનમાં રાખીએ તો આપણું કામ થઈ જાય. આ એક જ ગુણ એની અંદરથી લીધો એમને, બાકી બધું આખું અંગ ખરાબ હતું ને બધું હતું. તો કહેવાનું શું છે કે આવી ખરાબમાંથી પણ સારી વસ્તુ જોવાની દ્રષ્ટિ એ જ્યારે આપણને આત્મજ્ઞાન થાય છે ત્યારે એ જોવાનું મળે છે. પણ જ્યાં સુધી આત્મજ્ઞાન નથી ત્યાં સુધી આ દેહમાં દોષ રહ્યા છે, આની અંદર રોગ પણ રહ્યા છે.
દેહ છે એ રોગનું ઘર છે, અવગુણનું ઘર છે, એના વિચારો અંદર છે, માન રહ્યો છે, ક્રોધ રહ્યો છે, ઈર્ષા રહી છે, આ બધું આપણામાં રહેલા છે. પહેલાં વિચાર કરો કે આપણામાં કેટલા અસુરો બેઠા છે, આપણી પાસે કેવા કામ કરાવે છે. પણ ના, એ આપણે જોતા નથી. હું બધાથી ડાયો છું, પણ ડાયો નથી, પણ બધા અવગુણ જુએ છે દરેકના. એટલે પહેલી આપણી ભૂલ જુઓ. તમે તમારા અંતરદ્રષ્ટિ કરો એ આપણું મોઢું કેવું છે, બીજાનું કારું છે, ધોળું છે, નાક સારું નથી, કોણ નથી, આંખ નથી, એ બધું શું જોવાની જરૂર છે? આપણી આંખ કાણી છે, દોડી છે, તો એને વિચાર કરો એ વસ્તુ. પણ આપણે એની આ એક ઉસન પેઠું છે. એટલે શાસ્ત્રો, મહાન પુરુષો આપણને આવો માર્ગ બતાવે છે કે બીજાનું જોવા કરતાં તમે તમારું જોઈએ. તમે ધંધો કરતા હોય તો તમારો ધંધો જુઓ, બીજો ધંધો શું કરે છે, કેમ કરે છે, એની વાત તમને શું, એને આવડે છે કે નથી આવડતું, ખોટ કરે છે કે લાભ કરે છે. પણ ના, એ ધંધો પેલાનો આવો છે ને તેવો છે ને એ કર્યા. પણ તારો ધંધો કેમ ચાલે છે પહેલું જો. તારે ધંધો સારો ચલાવો એટલી વસ્તુ છે. તને એક પ્રયત્ન કરો તમે તમારી રીતે. એટલે આપણી વસ્તુ જોવાનું ભલે બીજા જાય. બીજો ભણતો હોય તો એને કંઈ આ તો આવડતું નથી, આવું કરે છે, ચોરી કરે છે. ભાઈ જે કરતો હોય છે, પણ તારે ભણવું છે તો તારે ફર્સ્ટ ક્લાસ લાવવો છે, તું તારું જોયા કર, એની બધું ચાલે. કોઈ પણ ક્ષેત્રની અંદર તમારે જુઓ તો માણસે બીજાની હામી જોયા કરતાં પોતાનું જુઓ. અને આપણી જે કંઈ ભૂલ છે એને ટાળો અને બીજાના સારા ગુણ છે એને ગ્રહણ કરો. એમાં જે કંઈ સારી વસ્તુ છે એને ગ્રહણ કરો તો બધું આપણું ચાલે છે. પણ એ બીજાની ભૂલો કરીએથી આપણો ઉત્કર્ષ ન થાય. એ વેપાર ક્ષેત્રે પણ ના થાય. બીજા આપણે જે કંઈ આપણા ક્ષેત્રો છે સારું કરવાનું છે, બીજું ત્રીજું છે, ધાર્મિક રીતે પણ આપણો ઉત્સવ કરવો હોય તો પહેલું આધ્યાત્મિક રીતનું આપણું જ્ઞાન દ્રઢ થવું જોઈએ. ધાર્મિક રીતે આપણે થયા, મંદિર જે આવતા હોય, કરતા હોય, પુણ્ય કરતા હોય, દાન કરતા હોય, પરોપકાર કરતા હોય, બધી વસ્તુ સારી છે. પણ એ કરવામાં પાછું આપણે અભિમાન આવે કે હું કરું છું ને પેલો નથી કરતો, થઈ રહ્યું, પતી ગયું તમારું. એ કરે છે કે નથી કરતો એની સાથે શું, તમે જ કરો છો એ માટે, તમારા કલ્યાણ માટે કરો છો, આપણા મોક્ષ માટે કરીએ છીએ. પણ બીજો નથી કરતો એનું આપણે જોવાનું થાય. હવે એમાંથી આપણને શું સુખ આવે, એમાંથી અંતરસીને. એટલે જ શાસ્ત્રો કહે છે કે કોઈનું જોવું નહીં અને પોતાની ભૂલો સમજી અને એક કામ કરવું તો આપણે શાંતિ થાય. યોગીજી મહારાજ એક વખત બોટાદથી સુરેન્દ્રનગર તરફ ગાડીમાં જતા હતા. હવે એ ગાડીમાં જતા હતા અને પછી બેઠા ને સ્વામી જોગી મહારાજ તો બધા ગમે ત્યાં બેઠા હોય, ગમે ત્યાં ઠેકાણે હોય તો ભજન કીર્તન કરવું એમનું ભજન બોલે. ગાડીમાં બેઠા અને બાજુમાં છે જુગાર રમનારા છોકરાઓ 5-7 બેઠા હતા બીજા ખાનામાં, જોડે જ એક ખાનામાં. એટલે પેલા જુગાર રમતા. હવે જોગી મહારાજ ભજન ઉપાડ્યું અને ભજન ઉપાડ્યું એટલે પછી પેલા છોકરાઓ એકદમ ઉગ્ર થઈ ગયા કે અમને ડિસ્ટર્બ કરો છો તમે, અમારું કાર્ય છે અને અમે રમતા રમીએ છીએ અને તમે ડિસ્ટર્બ કરો, કીર્તન બંધ કરો. સ્વામી તો બહુ સરળ, એકદમ સરળતા જોગીમાં કોઈ પણ વસ્તુ કહે ને. અને અમને બધાને કહેતા હતા કટ વળી જવું, કોઈની આપણે અવગુણ લીધા છે, તમે તમારું જુઓ અને કટ વળી જાઓ. અને એ તો એમનું અંગ જ હતું. તો એમને કહ્યું કે ભાઈ બહુ સારું. એટલે ભજન બંધ કર્યું અને મારા સ્વામિનારાયણ મનમાં કરવા લાગ્યા. હવે પેલા લોકો રમવાના એટલા બધા દિલમાં આવી ગયા કે રમનારા માણસોને કંઈ છે કે બીજું દેખાય નહીં, એ રમે છે એમ જ દેખાય. ગાડી ઉપડીને આગળ ચાલી ગઈ, એમને જે સ્ટેશન ઉતરવાનું હતું એ જતું રહ્યું ને આગળ જતા રહ્યા. એટલે બીજા સંતો હતા એમને જોગી મહારાજ કહે જો સારું થયું, જો એમને ભગવાન દંડ દીધો કે સ્ટેશન ઉતર જતા રહ્યા એટલે આમ થયું. સ્વામી કે આપણે એવું ના કહેવાય. જોગી મહારાજ કે આપણે એવું ના કહેવાય. આપણે એ એમના રમવાના પાનામાં જેટલા તલ્લીન હતા એમ આપણે પણ આપણે ભગવાનના ભજનમાં તલ્લીન રહેવું જોઈએ. એમનું જે હોય તે તો જો કહેવાનું કે એમની રમતમાંથી પણ ગુણ લીધો, એમની રમતમાંથી પણ ગુણ લીધો, પણ અવગુણ ના લીધો. અને એ અવગુણ લીધો તો શું કામ થાય. એટલે કહેવાનું શું છે કે આપણે આ બધી શીખવાની વાતો છે. ગમે તે ક્ષેત્રમાં, ગમે તે જ્ઞાતિ જાતિમાં, ધર્મમાં માનતા હોય, પણ આટલી સરળ વસ્તુઓ છે એ આપણે નથી. તો એ જોવા માટે આપણે પહેલું પોતાનું શું છે, આપણામાં ક્રોધ કેટલો છે, આપણામાં માન કેટલું છે, આપણામાં લોભ કેટલો છે, આપણામાં બીજા કેટલા અવગુણો છે. હવે એ બધું આપણે જો જોઈએ તો એને વિચાર આવે કે એને કાઢવા છે. પણ વિચાર જ ના આવે તો બધું ક્યાંથી પછી એનું માન વધતું જ જાય દરેકને પોતાનું. આપણે જે કરીએ છીએ બધું આપણા કલ્યાણને મોક્ષ માટે કરીએ છીએ. ધર્મક્ષેત્રમાં જેમાં માનતા હોય, જેમાં કરતા હોય,
પણ એ એટલા માટે કરીએ છીએ કે આપણું કલ્યાણ થાય, ભગવાનની પ્રસન્નતા થાય, આપણો સુખ શાંતિ મળે, કુટુંબ શાંતિ થાય, સમાજ શાંતિ થાય. એને માટે આપણે આ ભજન કરીએ, કીર્તન કરીએ, સેવા કરીએ, જે કંઈ કરીએ છીએ. આ તો સમાજમાં આપણે કરતા હોય કે મારા જેવું કોઈ કરતો નથી, આપેલો તો પૈસાદાર છે તો કંઈ આપતો નથી, એ તમારે શું લેવા દે? એ પૈસાના ઘરનો જે એનો ઉપયોગ કરો તો તમે તમારા પૈસાનો કેટલો ઉપયોગ કેવી રીતે કરો એ જ જોયા કરો ને. પેલાને જોયા કરે તો એમાં થઈ જાય. એટલે એ દ્રષ્ટિ છે કે આપણે આપણી વસ્તુ છે, આપણામાં કેટલી ખામી છે, આપણામાં લોભ પણ છે. બીજો સારી રીતે સેવા કરતો હોય ને આપણે લોભે કરીને કરતા નથી, એ તો દોષ છે ને આપણો. તો એ પણ આપણે કાઢવો છે કે ભાઈ મારે પણ મારા આત્મકલ્યાણ માટે, એ પાછું કોઈને દેખાડવા માટે નહીં, કે આપણી પ્રસિદ્ધિ થાય એને માટે નહીં. આજે કેટલા માણસો પોતાની પ્રસિદ્ધિ માટે કેટલું તૂટી મરે, અને એટલા માટે પોતાનું નામ આવે, આગળ આવે, છપાવે, બીજું ત્રીજું બધું એની અંદર છે. મેં આટલું દાન કર્યું, મેં આટલી ભક્તિ કરી, મેં ઉપકાર કર્યો, મેં ફલાણા મદદ કરી, આ કામને મદદ કરી, આટલી કોલેજો બંધાઈ, આટલું ધર્માદા કર્યું, બધું આપણે આપણા મનમાં એટલું ઉમળક આવે. આપણે કંઈ કરી શકતા નથી, આપણે કંઈ જ કરી શકતા નથી. તમે આમ જો વિચાર કરો તો આ શરીરથી કરો છો, હાથ છે, પગ છે, ચાલે છે, બુદ્ધિ છે, બધું છે, પણ એ બુદ્ધિ, શક્તિ, પગ, હાથ પગ આપ્યા કોને? આપનાર તો પરમાત્મા છે. આખું ઘડતર તમારા માતાના ઉદરની અંદર તમને હાથ પગ અવયવ બધા થયા, એ કયા કારીગર, કયા ત્યાં આર્ટિસ્ટ, કયા એન્જિનિયરોએ અંદર ગાઢ ઘડ્યો છે, કઈ રીતે ઘડ્યો છે, કયા હથિયાર છે અંદર કહો? એ ભગવાનની કળા છે. ભગવાન આપણને આવી રીતે એક પાણીના ટીપામાંથી આપણો આકાર બંધાય છે. પિતાને આપણા બે માતા પિતાના યોગથી એક પાણીનું ટીપું છે, એમાંથી આકાર બંધાય છે આપણો, અને એ આમાં ટીપામાંથી આપણે આ બધા અવયવો થાય છે. એટલે એ કળા છે એ આપણી ભગવાનની છે, અને એ ભગવાને આપ્યું છે. એ ભગવાને આપ્યું છે એટલા માટે, સારું કરવા માટે. આખા શરીરનું બધું છે. તમે સારું કરો, સારું જુઓ, સારું બોલો, સારું ખાઓ, સારી રીતની બધી વાત કરો. સારું શબ્દ છે એને જાલો, આ ખોટું છે, ખરાબ છે, એને પકડવાની કોઈ જરૂર નથી. તો આપણને શાંતિને સુખ પ્રાપ્ત થાય, આનંદ રહે, અખંડ આનંદ રહે 24 કલાક. અને જો એવા પુરુષો છે એ અખંડ આનંદની અંદર, એને એમ ના થાય કે હું મારી સિદ્ધિ મેં બહુ કરી, મેં આ કર્યું. મહાત્માઓ હોય તો મહાત્માઓ પણ પોતાની સિદ્ધિ માટે અભિમાન લઈને ફરતા હોય, એની હોવી જરૂર હતી. સિદ્ધિ અમારા યોગીજી મારે સરળ કે કોઈ એની વાત મોટી એમ કરતો એમને કાંઈ નહીં, પણ તમે બહુ મોટા જે આવ્યા છે, મહાત્મા આવ્યા હોય કે કોઈ મોટા ઓફિસર બી આવ્યા, એ સ્વામી કે તમે, સ્વામી કે ના તમે મારા મોટા છે. એટલે કહેવાનું તો બીજાને જ પોતે માન આપી દે. એમને તો હજારો માણસો માન આપનાર છે, પણ એ બીજાને માન આપતા હતા. બીજાને માન આપવું એ પણ એક બહુ મોટી વાત છે. આપણે આપણી એવી કિંમત કરીએ છીએ કે મારાથી કોઈ મોટો નથી તો હું કોને માન આપું. અને એવા જે આધ્યાત્મિક પુરુષો છે એમના હાથમાં આ જોવા મળે છે કે બીજાને માન આપે કે તમે બહુ મોટા છે, તમે બહુ સારા છે. તો એનાથી કેટલી બધી શાંતિને સુખ થાય. ત્યારે આ પ્રમાણે આપણું શરીર મળ્યું છે એટલા માટે કે આ ભગવાનની દયાથી મળ્યું છે. ભગવાને શક્તિ બુદ્ધિ આપી એટલે આપણે મોટા થયા, ભણ્યા ગણ્યા, ઉઠા થયા, મહાત્મા થયા, જે થયા એ પણ એ ભગવાનની દયાથી થયા છે. એટલું જ જો આપણને સમજાય તો બીજાનો કોઈનો અવગુણ નથી આવતો, બીજાના પ્રત્યે રાગદ્વેષ નથી થતો, કોઈના પ્રત્યે એ નથી પણ થતું. શાંતિ શાંતિ આપણું જોયા કરવાનું કે મારી ભૂલ ક્યાં થાય, હું શું કરવા આવ્યો છું, હું શું કરી રહ્યો છું. તો એ કાર્યમાં આગળ વધશે અને આગળ એનું કામ થાય. એટલે કોઈ પણ તાર કહેવાનું શું છે કે આપણે આ એક આધ્યાત્મિક માર્ગની અંદર જો આટલું દ્રઢ આપણને થઈ જાય તો આગળ વધ્યા છે. જે વધ્યા રામકૃષ્ણ પરમહંસ હતા એ જમનાને ગંગાને કિનારે પોતાની જ્યાં પૂર્ણા કુટી હતી ત્યાં પોતે હંમેશા રહેતા હતા, તપ કરતા હતા અને સાધના કરતા પોતાની. હવે એની તો બહુ સ્થિતિ અલૌકિક હતી એમની દ્રષ્ટિની અંદર. એટલે એક બહુ પોતે પોતાની કળા શીખેલો, પેલી શું નદી ઉપર ચાલવાનો, પાણી ઉપર ચાલવાનો. એટલે ગંગાનો પડતો પહોળો છે, એ પાણી ઉપર ચાલવાની સિદ્ધિ મેળવેલી એને. અને એ સિદ્ધિનું એને અભિમાન આવ્યું કે મારા જેવી સિદ્ધિ કોઈ પાણીમાં ચાલવાની મેળવી શકે નહીં. આપણે પણ આશ્ચર્ય થાય કે પાણી ઉપર ચાલે એ કેવું કહેવાય, એ અવલોકન થાય. તો આપણને થાય, એને એમ થયું. પછી એને રામકૃષ્ણ પરમહંસ પોતે ગંગા કિનારે પોતે બેઠા છે ધ્યાનની અંદર, ધ્યાન કરતા ભગવાન તે પાણીમાં ચાલી અને સામે કિનારે ગયો.
પછી સામે કિનારેથી પાછો આ બાજુ આવ્યો. 1 વખત, 2 વખત, 3 વખત, 4 વખત, 5 વખત જયો ના આવ્યો. એને શું હતું, મારી જે સિદ્ધિ છે હું રામકૃષ્ણ પરમહંસને બતાવું કે તમારા કરતાં હું સિદ્ધિ વધારે પામ્યો છું. તમે તો આંખો વીંચીને બેસી રહ્યો છો, મને તો પાણી પર ચાલવાની સિદ્ધિ છે. એટલે એને રામકૃષ્ણ ધ્યાનમાં જ હતા. એટલે જોવાનું હતું તો એને તરત આવીને રામ પરમહંસને પગમાં પગે લાગ્યો કહ્યું, કેમ શું છે? તમે મારે જોયું કે શું તારા પાણીમાં હું ચાલીને જયો ને આવ્યો? કેમ આ પ્રયત્ન, આ જે સાધના તે કેટલા વર્ષ સુધી કરેલી કે 40 વર્ષ સુધી આ પ્રયત્ન મેં કર્યો અને આ સાધના તો મને આ ચાલવાની આ શક્તિ મળી. હવે એ મહાન પુરુષોના હિસાબમાં તો એ કાંઈ નથી કહેવાતું, કારણ એની આગળ તો ઘણું હજુ આપણે પામવાનું છે. આવી સિદ્ધિઓથી તો અનંત છે, પછી તો પાણીમાં તો નાવણાઈ જાય છે ને આવે છે. રામ પરમહંસે કહી દીધું કે આ 2 પૈસાની તે મહેનત કરી, 40 વર્ષ તું તો કર્યો, 2 પૈસાની 2 ફદ્યા તારી કિંમત. કેમ? 1 પૈસામાં નાવડું અહીંથી પેલી કોઈ લઈ જાય છે ને 1 પૈસામાં આમ લાવે છે. હવે એને એટલા 2 પૈસાની કિંમત જેને છે એને એમાં હું મોહ થવાનો છે. પણ કહેવાનું શું છે કે પોતાને પહેલાંને હતું હું એમને બતાવી શકું, પણ એની આગળ કાંઈ નથી. એ મહાન જે ભગવાન છે એની આગળ આપણે કાંઈ નથી, એની આગળ આપણે કંઈ કરવા સમર્થ નથી. એ જેને રચ્યું આ જગત જોને જુજવી જાતનું રહે, જોતા મુજાઈ જાય મત એવું કર્યું ભાતનું રહે. પણ આપણે આવું બધું કાર્ય છે એ એની વચ્ચે ક્યાં થયું છે? તો ભગવાનની બધી કળા છે. ઝાડ, પાન, પર્વત, ગુફાઓ, બીજું ત્રીજું, માણસમાંથી માણસ થાય, પશુમાંથી પશુ થાય, પંખીમાંથી પંખી થાય, જીવડામાંથી જીવડા થાય. આ બધી વસ્તુની કળા છે. તો એ બધું ભગવાનની રચના થઈ છે અને એ ભગવાનની શક્તિ આવે છે ત્યારે આપણે કરી શકીએ છીએ. એટલે ભગવાનથી કોઈ મોટું નથી અને આપણે એનાથી બધા જ એના કાર્યથી આપણે સુખી છે અને બધું છે એટલું જ આપણે મનાય તો દરેકમાં સારું જોવાની દૃષ્ટિ આવે અને સારું થઈ જાય અને એ પ્રમાણે થઈ જાય. તો એ આપણા પોતાના જીવનની અંદર આપણે એટલું જ કરવાનું કે સત્સંગ કરો, બીજું કરો, ભણો, ગણો, હોશિયાર થાવ, ગમે તે થાવ, તો પણ આ ચંદ્ર ઉપર ગયા આપણે જાણીએ કે આપણે કર્યા, પણ એમાં ભગવાનની શક્તિ હતી. જે સાયન્ટિસ્ટ હતા એમાંય હતું, એ પ્લેન ગયું એમાંય હતું, ઉપર ગયા એ ભગવાન નીકળ્યા. તો આ બધી શક્તિનો વિચાર આપણે કરવાનો છે કે માણસ જાણે મેં કર્યું કલતલ બીજો કોઈ આદરા જ રહે, હરી કરે છે હોય. આપણે ગમે એટલો પ્રયત્ન કરીએ કે મેં કર્યું છે એ મોટું અભિમાન છે. એટલે પડ્યો માણસ, મેં કર્યું છે, મેં નથી કર્યું, મારાથી થયું નથી, એ ભગવાનના આધારે થયું છે, ભગવાને જ કર્યું છે. મહાન પુરુષો જેવા સિદ્ધો થયા છે એમના આશીર્વાદથી થયું છે એવું આપણે જો મનાય તો આપણા દરેક કાર્યમાં આપણે શાંતિ રહે, સુખ રહે, આગળ વધી શકાય. આ નથી બતાવતો એનું કારણ કે બીજાનું જોયા કરે, બીજાની અંદર રહે છે. તો એ બધું મૂકીને આપણે અંતરદ્રષ્ટિ જેને કહેવામાં છે કે પોતાના આત્માનું જ્ઞાન થાય ને પરમાત્માનું જ્ઞાન થાય. દેહ ભાવ નથી, હું દેહ નથી, હું આત્મા છું. એ થશે તો દુઃખનો દેહ છે, દુઃખનું ઘર છે. એની અંદર અનેક અવગુણો છે, માન, લોભ ને ક્રોધ, એટલે બધા વિચારો. પણ એ દેહથી હું આત્મા છું તો આત્મામાં કોઈ છે નહીં. માટે આપણે એવીની વાત કરી અને જો કરીશું આપણું જોવાનું છે, એ જ જોવાનું. દરેક માણસે ગમે તે નાનો હોય, મોટો હોય, સિદ્ધ હોય કે મહાત્મા હોય કે મોટો સાયન્ટિસ્ટ હોય કે શેઠિયા હોય, પોતાનું જોઈને તમે ચાલો તો તમે આગળ વધશો. નહીં જુઓ તો પછી દુઃખ છે. એટલે આ સારા આપણે કહેવાનો છે કે આપણે બધું જ કરીએ પણ ભગવાનને આગળ રાખીને ભગવાનની મહત્તા સમજીને કરીશું તો સર્વ પ્રકારે સુખ થશે અને શાંતિ પણ થશે. સહજાન સ્વામી મહારાજ. અનાદિ મૂળ અક્ષર મૂર્તિ શ્રી ગુણાત્યાન સ્વામીએ વાત કરી જે ભગવાનને સાધુના મહિમાની વાતો નિરંતર કરવીને સાંભળવી ને મહારાજ તો પોતાનું અક્ષરધામ ને પાર્ષદ ને પોતાનું સમગ્ર ઐશ્વર્ય તે લઈને અહીં પધાર્યા છે. તે એવા ને એવા જ છે ને દેહ મૂકીને જેને પામવા છે તે આજ દેહ છતાં મળ્યા છે, કાંઈ બાકી નથી. ને એમ ન સમજાય તેથી જીવમાં દુર્બળતા રહે છે. ને એમ સમજાય ત્યારે કોઈ દિવસ જીવમાં દુર્બળતા મનાય જ નહીં. ને જીવ બીજી રીતનો થઈ જાય છે. ને મહિમા સમજવા જેવું બીજું કોઈ મોટું સાધન પણ નથી. ને મહિમા વિના બીજા ગમે એટલા સાધન કરે તો પણ જીવ બળને પામે નહીં. ને એવો મહિમા સમજવાનું કારણ તો એવા ભગવદીનો પ્રસંગ છે
પણ તે વિના એવો મહિમા સમજાતો નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આ જીવ સાધન તે શું કરશે? એ તો જેમ કોષ જોડીને વાડી કરવી તેમાં ઘણો દાખલો. કેમ જે તેને ઢોર ખાય, પંખી ખાય, તેમ સાધન વતે કલ્યાણ થવું તે એવું છે. ને ભગવાનની પ્રાપ્તિ વતે કેવું થાય છે? તો જેમ આખી પૃથ્વીમાં વરસાદ વરસે ને દાણા પાકે છે, પછી તેને ઢોર ખાય, પંખી ખાય, ચોર લઈ જાય તો પણ ખૂટે નહીં. ને કૂવા, તળાવ અને નદીઓ ખૂટે પણ સમુદ્ર ન ખૂટે. તેમ ભગવાન વતે કલ્યાણ તે એવું છે. ને આ તો બહુ જ દુર્લભ છે, પણ મહિમા સમજાતો નથી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે રાજાને પાણી ન પાયું તો પણ સંકલ્પ કર્યો હતો, તેથી ગામ આપ્યું. તે જીવ પોતાના સ્વભાવ મૂકતા નથી, તેમ ભગવાન પણ પોતાનો સ્વભાવ મોક્ષ કરવાનો તે મૂકતા નથી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે આવા ને આવા અક્ષરધામમાંથી આવ્યા છે, એવો પ્રભાવ અખંડ જણાય તો અહો સરખું રહે, પણ જેવા સાધુ છે એવા ઓળખાતા નથી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે મોટાનું સેવન 1 વર્ષ કર્યું હોય તો પણ તેની મોટા ખબર લીએ છે. જેમ આરુણી ઉપમન્યુ કૂવામાં પડી ગયા હતા, ત્યારે તેના ગુરુ ખોળતા ખોળતા ત્યાં ગયા તેમ. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે છેલ્લા પ્રકરણનું 35મું વચનાવત વંચાવીને વાત કરી જે ભગવાનમાં મનુષ્ય ભાવ રહી જાય તો કલ્યાણ ન થાય. માટે મહારાજે વારંવાર દિવ્ય ભાવ ને મનુષ્ય ભાવ એક સમજવાની વાતો કરી છે. ને હાલમાં રાતમાં ગઢડાવાળા નારાયણ પ્રધાન વાંચે છે, તેમાં બહુ સારી વાતો આવે છે. તે સાંભળશે તેને ઘણો સમાસ થશે ને બીજાને ખોટ રહેશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સમજ્યા વિના જે કરે તેનું ફળ આગળ ન થાય. ને ભગવાન વતે જ કલ્યાણ છે. તે બીજું ગમે એટલું કર્યું હોય, પણ ઉપાસનામાં ઠીક ન હોય તો તેનો મોક્ષ ન થાય. ને બીજું તો ધર્મ, અર્થ, કામ ઉપર છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાનનો તથા સંતનો મહાત્મ્ય સહિત નિશ્ચય હોય તેને ઓરો રહેવા દે નહીં. ને કાળ, કર્મ, માયા તે તો જળ છે. માટે કરતા કરતા ભગવાનને જાણવા. ને રોટલા ખાઈને ભજન કરવું, દુઃખ માનવું નહીં. ને અતિ સંતોષ કલ્યાણના માર્ગમાં વિઘ્ન છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ત્યાં એક વેદીએ આવીને સ્વામીને રાખડી બાંધી. તે પછી વળી વાત કરી જે સગુણ નિર્ગુણપણું હરિભક્તને જાણ્યું જોઈએ. નીકળતો ગોથા ખાય. તે ઉપર કાર્યાણીનું 8મું વચનામૃત વંચાવીને કહ્યું જે માતા જશોદાજીને મુખમાં બ્રહ્માંડ દેખાડ્યું, ને અક્રૂરજીને શેષશાહી રૂપે દર્શન દીધું, ને અર્જુનને વિશ્વરૂપે દર્શન દીધું. એ બધું તો એનું કાર્ય ને કારણ તો શ્રી કૃષ્ણ પોતે, એમ કહ્યું. સ્વામિનારાયણ હરે સ્વામીની વાતો પ્રકરણ 7 ભગવાનનું અસાધારણ ઐશ્વર્ય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે માણાવદરમાં માયારામ ભટ્ટને ઘેર રામાનંદ સ્વામીને પઠાણે પૂછ્યું છે, તમને આ લોકમાં સર્વે અલ્લાહ કહે છે તે તમે અલ્લાહ છો? ત્યારે રામાનંદ સ્વામી તે પઠાણ પ્રત્યે બોલ્યા છે, અમે તો ફકીર છીએ, પણ અલ્લાહની આજ્ઞા કરીને અલ્લાહની ગાદીએ બેઠા છીએ, એમ રામાનંદ સ્વામીએ કહ્યું. ત્યારે મહારાજે પોતાની દ્રષ્ટિ માત્રે કરીને તે પઠાણને સમાધિ કરાવી, અને તે સમાધિને વિશે પોતાની સ્તુતિ કરતા જે સર્વે પેગંબર તથા રામાનંદ સ્વામી તથા સર્વે અવતાર એ સર્વેના દર્શન અક્ષરધામને વિશે કરાવ્યા, અને તે સર્વે પોતાની મૂર્તિને વિશે લીન કરી દેખાડ્યા. પછી મહારાજે પોતાની દ્રષ્ટિ માત્રે કરીને તે પઠાણને જગાડ્યો. પછી તે પઠાણ રામાનંદ સ્વામી પ્રત્યે બોલ્યો જોઈએ, તમારા હિન્દુમાં એવો અન્યાય કેમ છે? જે મોટા છે તે હેઠા બેઠા છે, ને છોટા છે તે ઊંચા બેઠા છે. ત્યારે રામાનંદ સ્વામીએ કહ્યું કે અમારે હિન્દુમાં એવો ધારો છે જે રામચંદ્રજી હેઠા બેસતા ને રામચંદ્રજીની આજ્ઞા કરીને વશિષ્ઠ ઊંચા બેસતા, તેમ
અમે પણ આ નીલકંઠ બ્રહ્મચારીની આજ્ઞા કરીને ઊંચા બેઠા છીએ, પણ મોટા તો એ છે. એવી રીતે રામાનંદ સ્વામીએ મર્મે કરીને ઉત્તર કર્યો.